વિદ્યાર્થી મિત્રો, સરળ અભ્યાસ ઓનલાઈન એજ્યુકેશન પોર્ટલમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, ધોરણ 9ની અંદર આપણે વર્તુળ પ્રકરણ શીખ્યા હતા. વર્તુળ એ સમતલ આકૃતિ છે. એ સમતલની અંદર કોઈ નિશ્ચિત બિંદુથી નિશ્ચિત ધન અંતરે આવેલા સમતલના બિંદુઓનો જે સમૂહ એને આપણે વર્તુળ વડે દર્શાવીએ છીએ. મિત્રો, આજે આપણે ધોરણ 10માં વર્તુળ પ્રકરણ નંબર 10નો આજે અભ્યાસ કરીએ છીએ. તો આવો વર્તુળ વિશે વધારે વિગતે આપણે સમજીએ. સૌ પ્રથમ આપણે વર્તુળની વ્યાખ્યા આપેલી છે મિત્રો, કે સમતલના નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આવેલા બિંદુઓનો સમૂહ એને વર્તુળ કહે છે. તમને 3 આકૃતિ બતાવેલી છે. એ ત્રણે આકૃતિમાં વર્તુળ અને એની સાથે એક રેખા બતાવેલી છે. અને 3 સ્થિતિમાં રેખા અને વર્તુળની 3 જે સ્થિતિ બતાવેલી છે, એમાં પહેલી જે સ્થિતિ છે, એ પહેલી સ્થિતિમાં વર્તુળ અને રેખા વચ્ચે કોઈ પણ બિંદુ સામાન્ય નથી. એનો અર્થ કે વર્તુળને આ રેખા સ્પર્શતી નથી. એ પહેલી સ્થિતિ દર્શાવે છે. બીજી સ્થિતિમાં રેખા સ્પર્શે છે, પણ 2 બિંદુમાં વર્તુળને છેદે છે. એટલે અહીં જે પરિસ્થિતિ છે એના કરતાં અહીં જુદી પરિસ્થિતિ છે, કે બીજી પરિસ્થિતિમાં રેખા વર્તુળને 2 ભિન્ન બિંદુ એ અને બીમાં આ રેખા PQ છેદે છે. એનો અર્થ કે આને છેદિકા તરીકે આપણે ઓળખીશું. અને ત્રીજો જે વિકલ્પ છે એમાં વર્તુળને રેખા PQ એક જ બિંદુ એમાં છેદે છે. તો આ ત્રીજો વિકલ્પ એ સ્પર્શક દર્શાવે છે. એટલે કે 3 વિકલ્પ સમતલમાં કોઈપણ વર્તુળ અને રેખા આપેલા હોય તો એમના છેદ વિશે આપણને 3 વિકલ્પ મળે. કાં તો વર્તુળ અને રેખા છેદતા નથી, તો આ પ્રકારની આકૃતિ બને. વર્તુળ અને રેખા જો 2 ભિન્ન બિંદુમાં છેદે તો આ જે છેદિકા રચાય છે એ પ્રકારની આકૃતિ મળે. અને જો વર્તુળ અને રેખા એક જ બિંદુમાં છેદે તો આ સ્પર્શક જેને આપણે ઓળખીએ છીએ એ સ્પર્શક તરીકેની આપણને સ્થિતિ મળે. આમ વર્તુળ અને રેખા વચ્ચેના છેદ વિશે આવી 3 વિકલ્પ આપણે વિચારી શકીએ. તો પહેલો જે વિકલ્પ છે એમાં કહ્યું એ પ્રમાણે કે રેખા PQ અને વર્તુળને કોઈ સામાન્ય બિંદુ નથી, એટલે કે રેખા વર્તુળને છેદતી નથી, એમ આપણે કહી શકીએ. બીજો જે વિકલ્પ છે એમાં રેખા PQ અને વર્તુળને 2 સામાન્ય બિંદુ એ અને બી છે. આ વિકલ્પમાં રેખા PQ અને વર્તુળની છેદિકા તરીકે આપણે એને ઓળખીશું, એટલે કે PQ રેખા એ વર્તુળની છેદિકા છે. ત્રીજા વિકલ્પમાં રેખા અને વર્તુળમાં ફક્ત એક જ બિંદુ સામાન્ય છે, અને આ વિકલ્પમાં આપણે રેખા અને વર્તુળનો સ્પર્શક કહીશું. એટલે રેખા અને સ્પર્શક, એના પરથી આપણે સ્પર્શકની વ્યાખ્યા આ રીતે આપી શકીએ કે વર્તુળને ફક્ત એક જ બિંદુએ છેદતી રેખાને વર્તુળનો સ્પર્શક કહે છે. એટલે મિત્રો, આ એક બાબત ધ્યાનમાં રાખવાની, સ્પર્શક કોને કહેવાય? તો સ્પર્શક માટે વર્તુળ અને રેખા વચ્ચે ફક્ત એક જ બિંદુ સામાન્ય હોવું જોઈએ. એટલે વર્તુળને ફક્ત એક જ બિંદુમાં છેદતી રેખાને વર્તુળનો સ્પર્શક કહે છે. તમને અહીં એક આકૃતિ બતાવેલી છે. એ આકૃતિ પ્રમાણે આપણે જોઈએ કે અહીંયા P બિંદુ અને માનો કે આ Q બિંદુ, આ એક રેખા AB છે. હવે આ રેખાને આપણે આમ રોટેટ કરતા જઈએ, ફેરવતા જઈએ. આપણે એનિમેશનથી પણ આવું બતાવી શકીએ અને પ્રોજેક્ટ તરીકે પણ આ લઈ શકીએ કે આ બિંદુ A અને Bને જેમ જેમ આપણે નજીક લાવતા જઈએ એમ એક સમય એવો આવે કે એક વખતે A અને B બંને એક જ જગ્યાએ ભેગા થશે, એટલે સંપાતિત થશે. અને જ્યારે બંને બિંદુ સંપાતિત થશે ત્યારે જે રેખા મળશે એ એનો સ્પર્શક છે. એટલે અહીં આ જુદી જુદી સ્થિતિમાં, આ છેદિકાની જુદી જુદી સ્થિતિ છે કે અહીં Q અને P બિંદુ છે, અહીં Q2, અહીં Q3, એમ કરતો કરતો આ Q1, Q2, Q3 બિંદુ નજીક આવતા જાય. એટલે A અને આ B બિંદુ અથવા P બિંદુ અને Q બિંદુ એકબીજાની ઉપર સંપાતી બની જાય ત્યારે જે રેખા મળે એ આપણને એ છેદિકા મટીને એ સ્પર્શક બની જશે. એટલે છેદિકાની એક વિશિષ્ટ સ્થિતિ છે એવું આપણે સમજી શકીએ. કે નોંધમાં આપણે લખ્યું છે કે જેમાં 2 અંત્ય બિંદુઓ તેની અનુરૂપ જીવામાં સંપાતી હોય એવી છેદિકાનો વિશિષ્ટ કિસ્સો એટલે કે વર્તુળનો સ્પર્શક. એટલે વર્તુળનો સ્પર્શક એ છેદિકાનું જ સ્વરૂપ છે. પણ છેદિકાના સ્વરૂપમાં શું ફેરફાર થવો જોઈએ? તો બંને જે અંત્યબિંદુઓ છે આ જીવાના, એ જીવાના અંત્યબિંદુઓ ધીમે 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 એકબીજાને સંપાતી બનીને એક જ બિંદુમાં જ્યારે ભેગા થઈ જાય તે જે સ્થિતિ બને
એ જે રેખા બને એને આપણે એના સ્પર્શક તરીકે લઈશું. એટલે જ્યારે જીવાના બંને અંત્ય બિંદુઓ સંપાતી બની જાય અને એ વખતની જે આપણી છેદિકાની સ્થિતિ બને એને આપણે સ્પર્શક તરીકે લઈશું. અહીં મિત્રો એક પ્રવૃત્તિ બતાવી છે. કાગળમાં તમે વર્તુળ દોરો, વર્તુળનો જે વ્યાસને સમાવતી એક પહેલી રેખા PQ દોરો, પછી PQની બંને બાજુએ તમે સમાંતર રેખાઓ દોરતા જાઓ. હવે એ સમાંતર રેખાઓમાં જેમ જેમ આપણે વ્યાસને સમાવતી રેખાથી દૂર જઈશું એમ એ જે સમાંતર રેખાઓની જે છેદિકાઓ બને છે એ છેદિકાઓ વચ્ચેના અંત્યબિંદુઓનું જે અંતર છે, એટલે કે આ જીવા જે બને છે એ જીવાનું માપ ઘટતું જાય છે અને એક સમય એવો આવે છે કે એ બંને જીવાના અંત્યબિંદુઓ એક જ એ બિંદુ આગળ સંપાતી બને તો આ એક સ્પર્શક આ બાજુ મળે છે. એ જ રીતે આપણે વ્યાસને સમાવતી રેખાની બીજી બાજુએ સમાંતર રેખાઓ દોરતા જઈએ તો આ જે જીવાની લંબાઈ છે એ ધીમે ધીમે ક્રમશઃ ઘટતી જાય છે અને એક વખતે એ બંને જીવાના અંત્યબિંદુ સંપાતી બને ત્યારે બીજો એક સ્પર્શક અહીં દોરી શકાય છે. એનો અર્થ એ થયો કે વર્તુળને વધુમાં વધુ આપણે કેટલા સમાંતર સ્પર્શકો તો ઘણા બધા દોરી શકાય જુદા જુદા બિંદુએ, પણ સમાંતર સ્પર્શક હોય એવા ફક્ત આપણે 2 સ્પર્શક દોરી શકીએ કે આ બિંદુએ એક સ્પર્શક અને એની સામેના બિંદુએ એક સ્પર્શક દોરીએ કે જે બંને એકબીજાને સમાંતર હોય. એવું કોઈ પણ બાજુએ પણ કોઈ પણ એક બિંદુમાંથી જે સ્પર્શક પસાર થતો હોય એને સમાંતર સામે આપણે એક જ સ્પર્શક દોરી શકીએ. એટલે 2 સમાંતર સ્પર્શકો વર્તુળને 2 જુદા જુદા બિંદુએ આપણે દોરી શકીએ. એટલે વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને સ્પર્શ બિંદુ કહે છે અને સ્પર્શક વર્તુળને તે બિંદુમાં સ્પર્શે છે એમ કહેવાય. એટલે આપણે કોઈપણ વર્તુળનો સ્પર્શક કોને કહેવાય તો વર્તુળ એ જ સમતલમાં માનો કે આ રેખા દોરીએ અને એ રેખા માનો કે L આ બિંદુ Pમાં છેદે છે, આવું કેન્દ્રિત વર્તુળ છે, તો આ રેખા L એ એક જ બિંદુમાં સ્પર્શે છે તો એને સ્પર્શક કહેવાય અને જે બિંદુએ સ્પર્શે છે એને સ્પર્શ બિંદુ કહેવાય. એટલે સ્પર્શક અને સ્પર્શ બિંદુ એની આપણે અહીં સમજ મેળવીએ છીએ કે અહીં O થી P સુધી આપણે આમ દોરીએ તો આ લંબ બને. એટલે આગળ આપણે પ્રમેયના રૂપમાં શીખવાના છે કે સ્પર્શક ત્રિજ્યાને લંબ છે એવું આપણે સાબિત પણ કરવાના છીએ. તો પ્રમેય નંબર 10.1 જુઓ કે વર્તુળના કોઈ બિંદુએ દોરેલો સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે. એટલે અહીં આપણને વર્તુળ આપેલું છે, એક સ્પર્શક આપેલો છે, એનો સ્પર્શ બિંદુ આપેલું છે. એટલે એ આપણે પક્ષની રીતે લઈ લેવાનું કે ભાઈ પક્ષમાં શું કહેવાય તો O કેન્દ્રિત વર્તુળ અને વર્તુળના બિંદુ P આગળનો સ્પર્શક આ XY રેખા એ સ્પર્શક આપેલી છે. એટલે આ આપણો પક્ષ થયો. સાબિત શું કરવું છે આપણે? એટલે અહીં સાબિત શું કરવું છે તો આપણે સાબિત કરવું છે કે આ OP એટલે સ્પર્શ બિંદુ આગળ દોરેલી જે ત્રિજ્યા છે એ ત્રિજ્યા સ્પર્શકને લંબ છે અથવા તો એને કાટખૂણે છેદે છે એવું આપણે સાબિત કરવું છે. એટલે અહીં સાબિત કરવું છે કે OP લંબ XY એટલે OP એ XYને લંબ છે એવું આપણે સાબિત કરવું છે. હવે એ સાબિત કરવા માટે ધોરણ 9ની અંદર આપણે રેખા અને બહારના બિંદુથી અંતરની જે વાત છે એનો ખ્યાલ પણ આપણે થોડો ધ્યાનમાં લેવો પડશે કે કોઈપણ રેખાના બહારના બિંદુમાંથી એનું ટૂંકામાં ટૂંકું અંતર એ એનું લંબ અંતર છે. એટલે લંબ અંતર એ ઓછામાં ઓછું અંતર છે. બાકી બધા બિંદુ સાથે આપણે જોડીએ તો એ બધા જ રેખાખંડો એ મોટા થશે. એટલે એ સ્પર્શ બિંદુ અહીં આગળ P આગળ અને આ O બારનું બિંદુ રેખા XY માટે લઈએ તો OP એ ઓછામાં ઓછી લઘુત્તમ લંબાઈવાળો રેખાખંડ છે એવું આપણે બતાવીએ તો કહી શકાય કે ભાઈ OP એ XYને લંબ છે. એ આપણે સાબિતીમાં જોઈએ કે જો Q વર્તુળની અંદર હોય એટલે પહેલા વિકલ્પ તરીકે આ Q બિંદુ એ રેખા XYની બહાર આપણે લીધું છે. માની લો કે જો વર્તુળની અંદર હોય તો જો Q વર્તુળની અંદર હોય તો XY શું બની જાય? કારણ કે 2 બિંદુમાં છેદે, Pમાં તો છેદે જ છે, સ્પર્શક છે એટલે. અને Q જો બિંદુ અંદર હોય તો Qમાંથી પસાર થતી P અને Qમાંથી પસાર થતી જો રેખા દોરીએ તો એ PQ સ્પર્શક ના રહેતો એ છેદિકા બની જાય. એટલે આપણે Q એ વર્તુળની બહાર છે એ વિકલ્પ તરીકે આપણે લેવાનું થાય કે જો Q વર્તુળની અંદર હોય તો XY છેદિકા બને અને વર્તુળનો સ્પર્શક ન બને. પણ આપણને સ્પર્શક આપેલો છે એનો અર્થ એ થયો કે Q બિંદુ વર્તુળની અંદર નથી. તેથી OQ એ વર્તુળની ત્રિજ્યા એટલે O થી Q એ ત્રિજ્યા આ OP એ ત્રિજ્યા થશે કરતો મોટી થશે. એટલે હંમેશા વર્તુળની બહાર બિંદુ હોય તો બહારના બિંદુનું ત્રિજ્યા કરતો અંતર વધારે જ હોય એ આપણે
વર્ષે 9માં શીખ્યા છે કે ત્રિજ્યા કરતો બહારના બિંદુનું જે અંતર છે એ વધુ છે. એટલે વર્તુળ સમતલના 3 જે ભાગ કરે છે, વર્તુળનો અંદરનો ભાગ, તો ભાઈ ત્રિજ્યા કરતાં ઓછા અંતરે આવેલા બિંદુઓનો જે સમૂહ બનશે એને વર્તુળનો અંદરનો ભાગ કહેવાય. વર્તુળ પરના બિંદુ તો ત્રિજ્યા જેટલા અંતરે આવેલા બિંદુઓનો સમૂહ એને વર્તુળ કહેવાય, અને ત્રિજ્યા કરતાં વધુ અંતરે આવેલા હોય તો એ વર્તુળનો બહારનો ભાગ કહેવાય. તો અહીં બિંદુ Q એ 12 છે, એનો અર્થ કે આ OQ અંતર એ ત્રિજ્યા OP કરતાં હંમેશા મોટું થાય, એટલે આપણે લખી શકીએ કે OQ ગ્રેટર દેન OP. હવે બિંદુ P સિવાયનું રેખા XY પરનું કોઈ પણ બિંદુ લો, રેખા XY પરના બિંદુઓ માટે આ દરેક વખતે સાચું બને છે કે OQ Q બિંદુ, માનો કે આ બાજુ તમે લો, અહીં લો, અહીં લો, અહીં લો કે અહીં લો, દરેક વખતે એ બહારનું બિંદુ છે એટલે OQ અંતર હંમેશા OPથી મોટું જ થશે. એટલે બિંદુ P સિવાય રેખા XY પરના બિંદુઓ માટે આ સાચું બને છે. માટે OP એ O થી XY પરના બિંદુઓથી બધા અંતરો પૈકી ટૂંકામાં ટૂંકું અંતર છે. એટલે આમ જો આપણે આ Q બિંદુ જુદી જુદી જગ્યાએ આ રીતે બતાવીએ તો બધા જ અંતરોમાં સૌથી નાનામાં નાનું અંતર, લઘુત્તમ અંતર એ OP થશે. એટલે OP એ O થી XY પરના બિંદુઓથી બધા અંતરો કરતો ટૂંકામાં ટૂંકું અંતર છે એવું આપણે કહીએ. અને એ આપણે જાણીએ છીએ કે આ ટૂંકામાં ટૂંકું અંતર એટલે લંબ અંતર. તો એ રેખા અને બહારના બિંદુના અંતર વિશે આપણે ધોરણ 9માં શીખેલા છે કે જે ટૂંકામાં ટૂંકું અંતર છે એ રેખાનું લંબ અંતર દર્શાવે છે. તો તેથી OP એ XYને લંબ છે. જે આપણે બતાવવું હતું કે ભાઈ વર્તુળના કેન્દ્રમાંથી ત્રિજ્યાને સ્પર્શક સાથે દોરેલો જે લંબ છે એ OP એ XYને લંબ છે એવું આપણે બતાવવું હતું. એટલે સ્પર્શક એ વર્તુળના સ્પર્શ બિંદુ આગળ ત્રિજ્યાને દોરીએ તો એ ત્રિજ્યા એ સ્પર્શકને લંબ થશે. હવે આ જે આપણે ભાગ શીખ્યા એના આધારે આપણું 10.1 સ્વાધ્યાય છે એ જોઈએ કે વર્તુળને કેટલા સ્પર્શક હોય છે. અહીં બિંદુ કયા બિંદુએ વર્તુળને સ્પર્શક છે એવું સ્પષ્ટ કહ્યું નથી, પણ વર્તુળને કેટલા સ્પર્શક, તો વર્તુળ પર જેટલા બિંદુ હોય એ દરેક બિંદુએ વર્તુળને સ્પર્શક દોરી શકાય. તો વર્તુળ પર બિંદુ કેટલા, તો વર્તુળ પરના બિંદુ તો મિત્રો અસંખ્ય બિંદુઓ બને. એટલે અહીં દરેક બિંદુ આગળ આપણે સ્પર્શક દોરી શકીએ. તો વર્તુળ પર તો આવા અસંખ્ય બિંદુ આવેલા છે, તો એ દરેક બિંદુએ આપણે એક સ્પર્શક દોરી શકીએ છીએ. માટે કહી શકાય કે વર્તુળને કેટલા સ્પર્શક હોય છે, તો એનો જવાબ આવે અસંખ્ય. કારણ કે વર્તુળ પર અસંખ્ય બિંદુઓ છે અને દરેક બિંદુએ આપણે એક સ્પર્શક દોરી શકીએ તો અસંખ્ય બિંદુએ અસંખ્ય સ્પર્શકો આવી શકે. બીજો પ્રશ્ન છે ખાલી જગ્યાઓનો કે સ્પર્શક વર્તુળને કેટલા બિંદુમાં છેદે. તો એની વ્યાખ્યા પરથી સ્પષ્ટ છે મિત્રો કે વર્તુળનો સ્પર્શક કોને કહેવાય, તો વર્તુળને એક અને માત્ર એક બિંદુમાં છેદતી રેખા એને વર્તુળનો સ્પર્શક કહીએ છીએ આપણે. તો અહીં જવાબમાં આવશે સ્પર્શક વર્તુળને કેટલા, તો એક બિંદુમાં છેદે છે. પછી વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને શું કહે છે. જો વર્તુળને આ રીતે બે ભિન્ન બિંદુમાં છેદતી હોય રેખા તો એને આપણે આગળ જોઈ ગયા પેલા 3 વિકલ્પમાં બીજો વિકલ્પ, તો એને છેદિકા કહેવાય. એટલે વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને વર્તુળની છેદિકા કહે છે. એટલે અહીં જવાબ આવશે છેદિકા. વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક હોય. સમાંતર સ્પર્શક માટે મિત્રો આપણે આગળની પેલી પ્રવૃત્તિ જોઈ હતી, તો અહીં એક સ્પર્શક હોય તો એને સમાંતર આપણને બીજો એક સ્પર્શક મળે. એટલે વધુમાં વધુ આપણને બે જ સમાંતર સ્પર્શકો મળે. એટલે વર્તુળને વધુમાં વધુ બે સમાંતર સ્પર્શક હોય. વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને ખાલી જગ્યા બિંદુ કહે છે. એ પણ આગળ નોંધમાં આપણે જોયું હતું કે વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને સ્પર્શ બિંદુ તરીકે ઓળખીએ છીએ. એટલે સ્પર્શ બિંદુ એ એને જવાબ આવશે. હવે એક દાખલો છે મિત્રો કે ભાઈ 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળને કોઈ બિંદુ P આગળ દોરેલા એક સ્પર્શક PQ કેન્દ્ર ઓમાંથી પસાર થતી રેખાને Q બિંદુએ છેદે છે. તો OQ 12 સેન્ટીમીટર હોય તો PQની લંબાઈ શોધો. મિત્રો અહીં આકૃતિ પ્રમાણે આપણે જોઈએ તો માનો કે આ 5 સેન્ટીમીટર આ ત્રિજ્યા છે. P બિંદુએ આપણે સ્પર્શક બહારના બિંદુ Qમાંથી દોરેલો છે. એટલે PQ રેખા એ સ્પર્શક છે. આ OP એ ત્રિજ્યા છે અને એ OP ત્રિજ્યા એ સ્પર્શકને લંબ થાય એવું આપણે પ્રમેયમાં શીખી ગયા. અહીં ત્રિજ્યા આપેલી છે આપણને કેટલી, 5 સેન્ટીમીટર. અને વર્તુળને કોઈ બિંદુ P આગળ દોરેલો સ્પર્શક PQ કેન્દ્ર ઓમાંથી પસાર થતી, એટલે કેન્દ્ર ઓમાંથી પસાર થતી રેખાને અહીં Qમાં છેદે છે. એટલે આ જે સ્પર્શક રેખા છે એ સ્પર્શક રેખાના Q બિંદુએ
આપણી કેન્દ્ર સાથે જોડતી જે રેખા છે એ છેદે છે ક્યુ બિંદુએ, એવું આપણને આપેલું છે. એટલે કેન્દ્ર ઓમાંથી પસાર થતી અને રેખા આપણી PQ એટલે સ્પર્શકને ક્યુ બિંદુએ છેદે છે. એમાં અંતર ઓથી ક્યુનું અંતર આપ્યું છે 12 અને ત્રિજ્યા આપણને આપી છે 5. હવે આ ભાગની લંબાઈ શોધવી છે આપણે, PQની લંબાઈ. એટલે માગ્યું છે PQની લંબાઈ શોધો. તો મિત્રો અહીં સ્પર્શક ત્રિજ્યાને લંબ છે, એટલે અહીં રચાતો આ જે ત્રિકોણ છે OPQ ત્રિકોણ એ કાટકોણ ત્રિકોણ બને છે, કારણ કે સ્પર્શક ત્રિજ્યાને લંબ એટલે આ 90° ખૂણો, એટલે અહીં કાટકોણો થયો. તો આ કાટકોણ ત્રિકોણમાં બે બાજુ જાણીએ છીએ અને ત્રીજી બાજુ આપણે શોધવી છે. તો પાયથાગોરસ આપણે જાણીએ છીએ એ પ્રમાણે કાટકોણ ત્રિકોણ માટે તો આ OQનો વર્ગ બરાબર OPનો વર્ગ વત્તા PQનો વર્ગ, એ પ્રમાણે આપણે ગણતરી કરીએ તો 12નો વર્ગ બરાબર આ 5નો વર્ગ વત્તા PQનો વર્ગ. હવે 12નો વર્ગ થાય 144 અને એની બીજી બાજુ 5નો વર્ગ થાય એટલે બરાબર 5નો વર્ગ 25 વત્તા આપણે શોધવું છે PQ સ્ક્વેર. તો આ આપણો પાયથાગોરસનો સિદ્ધાંત અહીં કામ લાગે. હવે 144માં બાજુ 25 લાવીએ તો 144 માઇનસ 25 બરાબર PQ સ્ક્વેર. તો આ બાદબાકી કરીએ તો આપણને 119 મળે. તો આ PQ સ્ક્વેર બરાબર 119. માટે PQ શોધવું છે તો આપણે વર્ગમૂળ લઈ લઈએ, તો આ બાજુ વર્ગમૂળ નહીં નીકળે એટલે આ એનો જવાબ આવશે. તો અહીં જે ચોથો વિકલ્પ છે આપણો, કારણ કે એમાં 12 સેન્ટીમીટર છે, બીમાં 13 સેન્ટીમીટર છે, 8.5 અને છેલ્લો વિકલ્પ છે વર્ગમૂળમાં 119 સેન્ટીમીટર, તો એ આપણો જવાબ આવશે. એટલે આ પ્રકારનો ગણતરીવાળી ખાલી જગ્યા પણ આ રીતે પૂછી શકાય, વિકલ્પ તરીકે પણ પ્રશ્ન પૂછી શકાય અને 2 ગુણના દાખલા તરીકે પણ આમાંથી આવો પ્રશ્ન પૂછી શકાય. એટલે પાયથાગોરસનો જે સિદ્ધાંત છે એ અને આપણું આ પ્રમેય કે ભાઈ સ્પર્શક ત્રિજ્યાને લંબ છે, એ જે પ્રમેય આપણે ઉપયોગ કરી અને પાયથાગોરસની મદદથી સરળતાથી કાં તો ત્રિજ્યા શોધવાનું પૂછાય, કાં તો આ ઓથી ક્યુનું અંતર શોધવાનું પૂછાય, અથવા આ સ્પર્શકની જે લંબાઈ આપણે આગળ જોવાના છે એ સ્પર્શકની લંબાઈ શોધવાનું પૂછાય, તો પણ આપણે સરળતાથી પાયથાગોરસનો ઉપયોગ કરી અને દાખલો ગણી શકીએ. આગળ વધીએ મિત્રો કે સમતલના કોઈ બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની સંખ્યા એટલે કેટલા બહારના બિંદુમાંથી વાત છે કે ભાઈ બહારનું સમતલના કોઈ બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની સંખ્યા કેટલી, તો એના માટેના આપણે 3 વિકલ્પો અહીં જોઈએ. કે અહીં પહેલો વિકલ્પ છે કે વર્તુળની અંદર આપેલા બિંદુમાંથી વર્તુળને કોઈ સ્પર્શક ના મળે, કારણ કે સમતલનું બિંદુ એ વર્તુળની અંદર હોય, વર્તુળ ઉપર હોય અથવા વર્તુળની બહાર આવેલું હોય. તો વર્તુળની જો અંદર હોય તો સ્પર્શક દોરી શકાય નહીં. જે બાજુમાં આકૃતિમાં આપણને બતાવેલું છે બિંદુ P એ વર્તુળની અંદર છે, તો એમાંથી પસાર થતી રેખાઓ તો ઘણી મળે, પણ એક પણ રેખા એ વર્તુળને સ્પર્શક બનશે નહીં. એ બધી જ રેખાઓ જે બને છે એ છેદિકાઓ બને છે. એટલે પહેલા વિકલ્પ પ્રમાણે જો વર્તુળની અંદર આવેલું બિંદુ હોય તો અંદરના બિંદુમાંથી વર્તુળને સ્પર્શક દોરી શકાય નહીં, એવું આપણે કહી શકીએ. બીજો વિકલ્પ છે વર્તુળ પરના બિંદુએ વર્તુળને એક અને માત્ર એક જ સ્પર્શક મળે, જે આકૃતિમાં દર્શાવેલું છે કે વર્તુળ પરનું કોઈ બિંદુ P દર્શાવ્યું છે અને Pમાંથી પસાર થતી રેખા જે વર્તુળને એક જ બિંદુ Pમાં છેદે છે, માટે વ્યાખ્યા પ્રમાણે એ રેખા એ વર્તુળનો સ્પર્શક થાય. એટલે એક જ સ્પર્શક વર્તુળના કોઈ પણ બિંદુએ કેટલા સ્પર્શક દોરી શકાય, તો એક અને માત્ર એક જ સ્પર્શક દોરી શકાય. ત્રીજો વિકલ્પ છે વર્તુળના બહારના બિંદુમાંથી. તો પહેલા વિકલ્પમાં વર્તુળના અંદરની બિંદુ વાત હતી, બીજા વિકલ્પમાં વર્તુળ પરના બિંદુની વાત છે અને હવે ત્રીજા વિકલ્પમાં બહારના બિંદુની વાત છે. તો અહીં આપણને આકૃતિમાં બહારનું બિંદુ P દર્શાવેલું છે અને એ Pમાંથી વર્તુળને 2 સ્પર્શક PT1 અને PT2 એમ 2 સ્પર્શક આપણે T1 અને T2 બિંદુએ દોરેલા છે. તો એનો અર્થ એ થયો કે વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શક દોરી શકાય, તો 2 સ્પર્શક દોરી શકાય. એટલે આ પણ ખાલી જગ્યાઓ માટે આ વિકલ્પો ધ્યાનમાં રાખવા જેવા છે મિત્રો, કે અંદરના બિંદુ હોય તો એક પણ સ્પર્શક ના દોરી શકાય, વર્તુળ પરનું બિંદુ હોય તો એક અને માત્ર એક જ સ્પર્શક દોરી શકાય, અને વર્તુળની બહાર બિંદુ હોય તો બહારના બિંદુમાંથી આપેલા વર્તુળને વધુમાં વધુ આપણે 2 સ્પર્શક દોરી શકીએ. હવે સ્પર્શકની લંબાઈ કોને કહેવાય, તો સ્પર્શકનું જે બહારનું બિંદુ છે મિત્રો, આ વર્તુળ છે, માની લો આ O કેન્દ્રિત વર્તુળ, બહારનું બિંદુ P અને Pમાંથી દોરેલો આ સ્પર્શક, માનો કે અહીં Q બિંદુએ વર્તુળને સ્પર્શે છે, આ P બિંદુ છે બહારનું. તો સ્પર્શકના બહારના બિંદુ P અને વર્તુળ સાથેના સ્પર્શ બિંદુને જોડતા રેખાખંડની લંબાઈને
પીથી વર્તુળ પરના સ્પર્શકની લંબાઈ કહે છે. એટલે અહીં આ વર્તુળને બહારના બિંદુમાંથી ક્યુ બિંદુ આગળ આપણે સ્પર્શક દોરીએ તો પી અને ક્યુ વચ્ચેની જે લંબાઈ મળે એને સ્પર્શકની લંબાઈ તરીકે ઓળખવામાં આવે છે. એટલે સ્પર્શકની લંબાઈ એટલે શું? તો બહારના બિંદુમાંથી સ્પર્શ બિંદુ સુધીનું અંતર. એટલે વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શક માટે આ સ્પર્શ બિંદુ અને બહારનું બિંદુ એ બે વચ્ચેનું જે અંતર છે એને સ્પર્શકની લંબાઈ તરીકે આપણે ઓળખીશું. હવે એના આધારે પ્રમેય જોઈએ કે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. મિત્રો, આ પ્રકરણની અંદર બે પ્રમેય છે અને બંને પ્રમેયમાંથી કોઈ એક પ્રમેય 100% તમને પરીક્ષામાં 4 અથવા 3 ગુણની અંદર પૂછી શકાય છે. મિત્રો, પ્રમેય બે વર્તુળના પ્રકરણની અંદર છે. બંને પ્રમેયો જે છે એ આઈએમપી છે અને પરીક્ષાની અંદર આ બંને પ્રમેયમાંથી એક પ્રમેય મોટાભાગે 3 અથવા 4 ગુણના સવાલમાં પૂછાય છે અને બંને એકદમ સરળ પ્રમેયો છે. તો બીજું જે પ્રમેય છે, વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. એટલે અહીં આ ઓ કેન્દ્રિત વર્તુળ આપેલું છે, એના બહારનું બિંદુ પી છે, બીમાંથી બે સ્પર્શકો પીક્યુ અને પીઆર આપણને સ્પર્શકો તરીકે આપેલા છે. આપણે સાબિત કરવું છે કે પીક્યુ બરાબર પીઆર. એટલે પક્ષ અને સાધ્યની રીતે લખવું હોય તો ઓ કેન્દ્રિત વર્તુળની બહારનું બિંદુ પી છે, બિંદુ પીમાંથી પીક્યુ અને પીઆર વર્તુળના સ્પર્શકો છે, એ આપણો પક્ષ થાય. અને સાધ્યની અંદર પીક્યુ બરાબર પીઆર એટલે રેખાખંડ પીક્યુની લંબાઈ અને રેખાખંડ પીઆરની લંબાઈ સરખી છે, એ આપણા માટે સાધ્ય થાય. તો આ પણ એકદમ ઇઝીથી આપણે સાબિત કરી શકીએ એવું પ્રમેય છે. અને આની અંદર આપણે સમરૂપતાની ખોખું શરતનો આપણે ઉપયોગ કરવાના છીએ. મિત્રો, તો અહીં જોઈએ કે ઓ કેન્દ્રવાળા વર્તુળમાં ઓપી, ઓક્યુ અને ઓઆર, એટલે આને આપણે જોડી દઈએ. એટલે આ ઓક્યુ, આ ઓઆર અને ઓપીને રેખાખંડ વડે જોડી દઈએ તો આખી જે આકૃતિ બની એમાં બે કાટકોણ ત્રિકોણ તૈયાર થશે. એક કાટકોણ ત્રિકોણ પી ક્યુ ઓ થશે અને બીજો કાટકોણ ત્રિકોણ પી આર ઓ આ કાટકોણ ત્રિકોણ થશે. એટલે અહીં ક્યુ બિંદુએ સ્પર્શક ત્રિજ્યાને લંબ છે, એ જ પ્રમેયને આધારે અહીં પણ અહીં ત્રિજ્યા આ સ્પર્શકને લંબ છે, એટલે અહીં ક્યુ આગળ અને આર આગળ એ કાટખૂણો બને છે. એ આપણે સાબિતીની શરૂઆતમાં લખશું કે ઓ કેન્દ્રવાળા વર્તુળમાં ઓપી પછી આ ઓક્યુ અને ઓઆરને જોડો તો એનાથી બનતા ખૂણા કયા? તો એક ખૂણો આવશે ઓ ક્યુ પી ખૂણો, આ રહ્યો તે, અને બીજો ખૂણો ઓ આર પી. તો આ બંને એ કાટખૂણા છે, કારણ કે સ્પર્શક ત્રિજ્યાને લંબ છે, એ પ્રમેયને આધારે આપણે કહી શકીએ. હવે આ બંને જે કાટકોણ ત્રિકોણ છે એમાં એક કાટકોણ ત્રિકોણ આપણે આ લઈએ ઓ ક્યુ પી અને કાટકોણ ત્રિકોણ આ ઓ આર પી. આ બંને કાટકોણ ત્રિકોણમાં કઈ કઈ વસ્તુઓ સરખી છે? તો જુઓ, ઓ ક્યુ અને આ ઓઆર આ બંને ત્રિજ્યાઓ છે અને એક જ વર્તુળની ત્રિજ્યાઓ જુદી જુદી હોઈ શકે નહીં મિત્રો. એટલે કે ત્રિજ્યાઓ એકરૂપ છે, એટલે ઓક્યુ બરાબર ઓઆર એ ત્રિજ્યાઓ છે. એ જ રીતે ઓપી એ સામાન્ય બાજુ છે, કારણ કે બંને ત્રિકોણમાં ઓપી રેખાખંડ આ પીક્યુ પીઆર એ જ રીતે આરક્યુ અને ઓક્યુ, તો આ બંને ત્રિજ્યાઓ છે સરખી છે અને આ કોમન બાજુ છે બંને ત્રિકોણની અંદર, સામાન્ય બાજુ. એટલે ઓપી બરાબર ઓપી, એટલે કહી શકાય કે આ કાટખૂણો એક તો સરખા છે, એની સામેની બાજુ કર્ણ એ બંનેમાં સરખો છે અને સાથે સાથે આ બાજુ, એટલે કાકબા શરત પ્રમાણે અથવા 9મા ધોરણમાં આપણે જે શીખી ગયા છે પ્રમેય, કાકબા પ્રમેય, કાટખૂણો કર્ણ અને બાજુ, જો બે ત્રિકોણના અનુરૂપ અંગો એકરૂપ હોય તો એ બે ત્રિકોણ એકરૂપ છે એમ કહેવાય અને બાકીના અંગો એ સંગતતા પ્રમાણે એકરૂપતા છે એમ આપણે કહી શકીએ. એટલે અહીં આ શરતનો ઉપયોગ કરીએ કાકબા શરતનો, તો કાકબા પ્રમેય અનુસાર ત્રિકોણ આપણો ઓ ક્યુ પી ત્રિકોણ અને એ જ રીતે ઓ આર પી ત્રિકોણ એ બંને ત્રિકોણ એકરૂપ છે અને માટે બાકીના અંગોમાં એટલે આ બે બાજુઓ બાકી રહી તે પીક્યુ અને પીઆર એ એકરૂપ છે એમ કહેવાય. એટલે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો એકરૂપ હોય એટલે ખૂણા પણ એના અનુરૂપ એકરૂપ થઈ શકે અને અનુરૂપ બાજુઓ, તો અનુરૂપ બાજુઓમાં પીક્યુ સાથે બાજુ આ ત્રિકોણની પીઆર આવશે. તો આ બંને બાજુઓ સરખી છે, એકદમ ટૂંકું જ પ્રમેય છે. શરૂઆત આપણે પક્ષથી કરીએ છીએ કે ભાઈ ઓ કેન્દ્રવાળા વર્તુળમાં ઓપી, ઓક્યુ એ અને ઓઆર એને પહેલાં જોડી દો અને એ જોડવાથી
એક ખૂણો કયો તો OQP ખૂણો અને ORP એ કાટખૂણા છે કારણ કે સ્પર્શક ત્રિજ્યાને લંબ છે. ત્યાંથી આપણા પ્રમેયની શરૂઆત કરવાની છે. અને બંને કાટકોણ ત્રિકોણમાં કયા કયા અંગો એકરૂપ છે તો OQ અને OR એ ત્રિજ્યાઓ છે માટે એકરૂપ છે. OP એ સામાન્ય બાજુ છે અને આ બંને કાટખૂણા છે એટલે કાકબા શરત પ્રમાણે આ બે ત્રિકોણની સંગતતા એકરૂપતા છે માટે અનુરૂપ બાજુઓ PQ અને PR એકરૂપ છે. આમ આપણે સરળતાથી સાબિતી આપી શકીએ. મિત્રો આગળ વધીએ. ઉદાહરણ જોઈએ આપણે કે PQ એ 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની 8 સેન્ટીમીટર લંબાઈની જીવા છે. P અને Qમાંથી પસાર થતા સ્પર્શકો બિંદુ Tમાં છેદે છે તો TPની લંબાઈ શોધો. આકૃતિની મદદથી પહેલાં આખી એની રકમ આપણે સમજી લઈએ કે PQ એ 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની 8 સેન્ટીમીટર લંબાઈની જીવા છે. અહીં PQ આ જીવા છે, આ વર્તુળ છે, આ વર્તુળનું કેન્દ્ર O છે, એની ત્રિજ્યા 5 સેન્ટીમીટર છે અને આપણને આ જીવાની લંબાઈ 8 સેન્ટીમીટર આપેલી છે. આગળ વિગતમાં વધારે શું આપ્યું છે તો P અને Qમાંથી પસાર થતા સ્પર્શકો એટલે કે આ Pમાંથી પસાર થતો સ્પર્શક અને Qમાંથી પસાર થતો સ્પર્શક એ T બિંદુમાં છેદે છે એટલે આપણે આ TPની લંબાઈ શોધવી છે. એટલે આ PT અથવા તો TQ એ બંને લંબાઈ તો સરખી જ થવાની છે. સ્પર્શકોની ત્રિજ્યાઓ સ્પર્શકની લંબાઈ સરખી છે બંનેની. તો આ PTની આપણે ગણતરી કરવી છે. તો એ ગણતરી કરવા માટે આપણે પહેલાં રેખાખંડ OTને આ ડેશ 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 વડે બતાવેલું છે એ જોડી દો. એટલે અહીં આગળ આ જે ત્રિકોણ બનશે કયો TPQ એ સમદ્વિ બાજુ ત્રિકોણ બનશે કારણ કે આ બે બાજુઓ તો સરખી થવાની કે બહારના બિંદુમાંથી દોરેલા જે સ્પર્શકો છે એ સ્પર્શકોની લંબાઈ સરખી હમણાં જ આપણે સાબિત કર્યું પ્રમેયમાં. એટલે અહીં આ જે ત્રિકોણ છે સમદ્વિભુજ ત્રિકોણ બનશે. એટલે કે OT જોડો ધારો કે તે PQને આરમાં છેદે છે એટલે આ જે જોડવાથી આ OTને જોડવાથી આ PQને માનો કે આરમાં છેદે છે. આકૃતિ પરથી આ જે ત્રિકોણ બને છે TPQ એ સમદ્વિ બાજુ ત્રિકોણ છે કારણ TP અને TQ એ સરખા છે. હવે આ OT આ સમદ્વિ બાજુ ત્રિકોણ છે, આને લંબ છે આ ત્રીજી બાજુને એટલે આ ખૂણો PTQનો એ દ્વિભાજક બનશે. એટલે આ TO જે આપણે રેખાખંડ જોઈન્ટ કર્યો એ જો કિરણ તરીકે આમ દર્શાવીએ તો આ ખૂણા માટેનો એ શું બની જશે દ્વિભાજક બની જશે. એટલે OT લંબ PQ અને OT અને PQને દુભાગે છે એટલે આ એકબીજાને લંબ થશે. એનો અર્થ કે R બિંદુએ આ OT છે એ PQને દુભાગે છે. હવે આપણને આ અંતર આપેલું છે PQ અંતર 8 સેન્ટીમીટર જીવાની લંબાઈ આપી છે અને આપણે જોયું કે આ દ્વિભાજક બને છે એટલે આને દુભાગે છે. દુભાગે છે એટલે આ અંતર P થી Rનું અંતર અને R થી Qનું અંતર એ 8નું અડધું વેચાઈ જશે એટલે 4 સેન્ટીમીટર થઈ જશે. એટલે કહેવાય કે PR બરાબર RQ બરાબર 4 સેન્ટીમીટર. હવે આપણે શોધવું છે આપણે TPની લંબાઈ એટલે આ લંબાઈ મળી ગઈ આપણને 4. આ 5 જાણીએ છીએ એટલે આ અંતર મળી જશે અને પછી આપણે આગળની ગણતરી જોઈએ પાયથાગોરસ પ્રમાણે તો OR બરોબર વર્ગમૂળમાં OP કર્ણ છે એટલે એની બાજુ PRનો વર્ગ બાદ થશે એટલે OR બરોબર વર્ગમૂળમાં OP² માઇનસ PR². આ ત્રિજ્યા છે OP એ 5 આપેલી છે, આપણે PR અંતર શોધ્યું 4 એટલે 25માંથી 16 બાદ કરો એટલે 9 વર્ગમૂળ 9 એટલે 3 સેન્ટીમીટર એ આપણને બાજુનું માપ મળશે. હવે ખૂણો TPR અને ખૂણો RPO એ બેનો સરવાળો કરીએ તો એ કાટખૂણો 90 બનશે અને એ જ રીતે TPR અને PTRનો સરવાળો કરીએ તો પણ 90 બનશે. એનો અર્થ કે બંને બાજુથી આપણે TPR કાઢી નાખો તો આ બંને ખૂણા એકરૂપ થશે એટલે RPOનું માપ બરાબર PTRનું માપ. અને ખોખુ શરત પ્રમાણે બે ખૂણાની જોડ જો એકરૂપ હોય તો ખોખુ શરતથી બંને ત્રિકોણ એ સમરૂપ સાબિત થાય. એટલે આકૃતિમાં જે બે ત્રિકોણ બને છે એ બંને સમરૂપ ત્રિકોણ બને છે અને ત્રિકોણની સમરૂપતાની વ્યાખ્યા પ્રમાણે આપણે એમના ગુણોત્તર એટલે TP/PO બરાબર RP/RO આ ગુણોત્તર લઈએ અને એમાં જે જાણીએ છીએ કિંમતો મૂકીએ. આપણે TP શોધવાનું છે એટલે એમના એમ મૂકાશે. OP અંતર આપણે આપેલી છે ત્રિજ્યા 5, RP આપણે શોધ્યું 4 અને OR અંતર પણ આપણે શોધ્યું 3. તો એ રીતે TP બરાબર 5 આ બાજુ આવે તો 5 ગુણ્યા 4 એટલે 20/3 એ TPનો જવાબ આવશે. એટલે આ રીતે મિત્રો તમને પાયથાગોરસનો ઉપયોગ કરીને
સાથે સાથે ખોખું શરતનો ઉપયોગ કરીને સંગતતા સમરૂપતા એકરૂપતા સમરૂપતાનો ઉપયોગ કરી અને આપણે એની બાજુઓ સમપ્રમાણમાં છે એને ધ્યાનમાં રાખીને બાજુ શોધી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કર્યો અને ખોખું શરતનો ઉપયોગ કરી અને બાજુઓ સમપ્રમાણનો ઉપયોગ કરી અને આપણે આ દાખલોમાં જે વિગત માગી હતી આપણે શોધી. મિત્રો, આજના સેશનમાં આપણે અહીં સુધી અટકીશું અને આગળની જે વાતો છે 10.2 સ્વાધ્યાય એ આપણે પછીના સેશનમાં લઈશું. આવજો.